યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. આ રોજ રોજ ક્ષેત્રોમાં કોમ કરીને કઈ તો મરી ગયા. ચોક ફરવા તો જવું જ પડે કે એટલે ફરવા ચોક જવું પડશે. એમને તો મજા જ ના આવે. અલે આ બેમાજી તમે આ ચો બગતા બગતા એકલા હેડ્યા આવો. અલે આ તો હું વળી વિચારતો ચોક ફરવા જઉં. લે આ મુજી ટાયર છે ને ચો ફરવા લઈ જા. એટલે હું વળી વિચારતો કે મારા બધા ભાઈઓને તૈયાર કરું હા અને કીધું જતા એ ફરવા ચોક. ચો જાઓ હેડો એ તો ગોઠવીએ બધા ભાઈ ભેગા થઈ. એટલે બધા ભાઈ ભેગા થઈને ગોઠવીએ તો ખબર પણ ઈ મારા મોટા હજી નહીં આગેવાન મારો મોટો ભાઈ ઓહો ઈવન પેલા પૂછવું પડશે તમે કે આગેવાની કદી ઊંચા આવતા જ નહીં. એટલે આ ભલા માણસ આવું ના કહેવાય. એવું જ કહેવાય તાણે. એટલે ભાઈ ભાઈ ની તો ના કપાય. અમે અમારા ભેમા ભાઈ ની કદી આજ સુધી થોડું કાપતા નહીં. અરે તમે હા ખાજો મોય મેં મરચો કૂટે જ જો એકબીજા. લે વાલજી અમે તો ભાઈ ભાઈ કદી મરચું નહીં વાટતા. અલે આ તો અમે ચિયા દાડા વાટ્યું. એટલે હાલ તો વાટ્યું. અલ્યા લે આરે એકલું પડે ને કમળો તો મારા ભાઈએ સોગન ના લ્યો ને તો હાલ પટ્ટા હોય ને પાવો તો નતો. એ વાલજી હા અમે તો જોરાભાઈ વાળા છીએ. જોરાભાઈ વાળા અલ્યા તમે જોરાઈબા વાળા તો અમે ખોરાઈબા વાળા છીએ. એમનામ નહીં કોપલી રાખ્યું. અમે કોઈના ગોઠા તો રહેતા નહીં પાછા. તો અમે તો ગોઠવાના છીએ તાણ. અને અમે કોઈ આ બાવડો મજબૂત રાખી બેહો. અમે તો ઢીલો રાખ્યો તાણ. હા અમે કોઈ ઢીલો મંદો નહીં રાખ્યો. અલ્યા અમે ભાઈ ઘણો જી ખાઈ ખાઈને ચલવ્યું છે. વાલજી દાદા જી ખાઈ વગત્યા છીએ. અલ્યા આ તો અમારા ખોરાબાનું તમે ખોરાક ખાઈ ખાઈને એવા થયા છો. ખોરાબા કોઈ ઓછા લકડા બળી એવા નતા. ખોરાબાન તો ભૂંડ જેવું મોઢું લઈને જોવાતી. અને તમારે જોરોબા જેવા ગધાડા જેવા લાગતા હતા. ગધાડું હારું ના કરતો તો. એટલે હેડજો તાણ આપણે હવે હેડો એમ ભેગા કરીએ પરાડો. તાણે અલ્યા ભેમા હા આપડા ગમે જેટલા આટલી ઉતવાલથી હેડાઈએ પણ આપડા ચિયા ભાઈ મોનછી ચિયું કુટુંબમાં આપણે સારું કર્યું. એટલે વાલજી અમાર તો ઉભા ઘોડે દોડીને આવી મો નહીં. તો અમારે કોઈ દૂધના દોવેલા નહીં રે. તો અમાર તો ફટાફટ આવશે. તે જો ખાલી કહેતા પેલ આવશે. સારું તણ જોઈએ જો મારો ભાઈ મોટો રહે ને હા એ જો આગેવાની કરવા નહીં ગયો હોય તો એ તો એનું પેલું વાડિયા બુલેટ લઈને આવશે ગાય ગા. એટલે અમાર તો તું જો ખાલી જો આવશે ગેમલા. અરે વાત છોડ દે. હારું હેડો કનો ભાઈ વેલો આવો. હારું હેડો તાણ હું હેડો. અલે લે વાલજી આ તો તાર ભાઈ નહીં. અલ્યા ઓવો લે અરે લે લે એવું કરો. આ ઓબલા ખાઉં એટલે ઓબલા નહીં રે. તો લે એ તો કરંટ છે. કરંટ દૂધ વાળું આવે એ તો મોટું ફાડી નાખે. કાલની ડોસી રી આઈ ગાડી મે લે આઈ તે કે કુવા ઓબલા તે ખો. લે વાલજી હા આ જુઓ તમારા ભાઈ તો ભૂસે મર્યો. તમે કોક ખવડાવો ને હવે ડોશીએ તો કાઢી નાખ્યો. ના પાડી છે. અલ્યા લે લે એ તો ઓબલા નહીં. આ તો તાન ડોસીએ કીધું કે ઓબલા કોઈ યાર મેલીને આવો બહાર આવો. લેડો ના હોય તો અમે ખવડાવીએ. આમાં ડોશી રોધ્યું છે. તમારા ડોસીએ કાલનું એમ ઉકાયેલું હાલ છે. ઉભા રહો તો હેડે ઉભા તો રહો. લેવા તો રહો ભાઈ ને. તમારા ડોસી તો બે દાડોના રોટલા આલે ભાઈ અમને. અલ્યા ઓવા પછી પેલી હારી આવે ને એનથી કપવરાવી રોટલા. ભલા આ રે તમારા ભાઈ. સીજ કતે ભાઈ અમારા. જુઓ ખાવાય કોઈ હાલતું નહીં. ખાવા ખોણે નહીં હુરો વણે નહીં હોય એવું થઈને બેઠું હોય તો. અમે તો કેટલું કામ કરીએ ખબર આખો દાડી લેલું ફેવર પણ ડોસી શિખર ચિયા જમની ભેટાઈ ગયા ને તે નહીં હુરવા કોઈ હાલતી પલીએ. એટલે પણ લેલાઈ આ તમારા ભાઈએ એવું ગોથું એટાયું છે. અમારા ભાઈ એવું કોઈ ના કરીએ તો અમે ભાઈઓ કોઈ કહેતા નહીં. અને બેમાં આ તમારા ભાઈ આમ કયો માગી અમારા ભાઈ કોઈ દાડો ના માગી. એટલે અમાર તો કદી માજ્યા નહીં. હા રાત મહિને જિંદાબાદ. આ જાત મહેનત જિંદાબાદ હોત ને તો આ ડાયરેક્ટ ઉઠા પહોંચી ના જાય. લાવજે ચાલજે ભાઈ. લેડો તાણા વાલજી. બેમાં હા આ રે તમાર ભાઈ. હોકરે અમાર ભાઈ રે. હા હોકે રે. જુઓ હું તને કહું તાણ મારા ગમે જેવો જો મારો મોટો ભાઈ રહ્યો ને એ ગમે જેવો પણ જો અમારા ત્રણ ભાઈઓમાં કોઈનો બાયણો વખોણ હોય 4 ભાઈઓમાં ની ત્યાં કોઈ વનુ નહીં વખાય. અલ્યા આ કેટલા 35-36 વનનું થયું. પછી એટલું થાય. એટલે વાલ્યા 35 નો થયો પણ ગાડી લઈને ફરવું કે પારકી. એટલે પારકી હોય કે પોતાની હોય. પોતાની કોણ કે પારકી આ પારકી નહીં એટલે પોતાની વાત કરી. અને આ ઈયોનો દર્પણ તો જુઓ. ઓહો હો હો હો
પડી ગયો ઈ. તમે બે ભાઈ આવી તો લાઈન વસાવો. આ નહીં વસાવી પેલી લાડી વસાવો લાડી. એ તો લાડી આવશે એટલે ગાડી આવી તો લાડીએ લાવશો. હેડો જલ્દી ચિંતા હવે. મત કરો. તમારા વાત ભાઈ એક વસ્તુ કરો. કહું તમારા હા. ભાઈઓમાં ઠેકોણો નહીં ને કાટલી કે બાયડી ના આવે લે. અલે અમાર ભાઈઓમ તો બધું ઠેકોણું હો. લેડો જલ્દી લેડો તાણ. વાલજી, હા આ તમારા દોઢ ફૂટિયા ભાઈને ઉઠાડો હવે. અલ્યા ગમે તે દોઢ ફૂટીઓ પણ વાઘ છે વાઘ ગમનો. જો હુર્યો યા. વાલજીભાઈ ઉઠાડો. અલ્યા હું ઉઠાડું આકો. એ 1.5 ફૂટિયો ભાઈ જો ઓય. હુર્યો. એ શોમાભાઈ. એ 1.5 ફૂટિયો ભાઈ જો હુર્યો. શોમાભાઈ હા. અલ્યા ઉઠ કે એક વાત કરી દી ઉઠ ઉઠ. એ રાતના ઊંઘવા દો કોકને તો ઊંઘવા દો. તમે તો ના ઊંઘો તો. અલ્યા ઊંઘવા ના હોય ભાઈ આ તો એક વાત લઈને આવ્યો. મોટો મોટો ઢાળ. હમણાં લાવો. વાત કરવા તમે આય કે હું? હું આ તો લાવો, મોટો લાવો. બેહવું તો બેહો. ભાઈ તમારે લાઈન આલવું પડે તો ભાઈ ઉપાડીને મોચો લાવી. જવા તો પેલો ભોય દે ગયો. ચમ બધા હાથી. હા ચમ બધા હાથી હો. અરરરરર, વાત કરવા એ ખાલી. ભાઈ ઉમરે કર. ઓઢા તું તો નહીં અમે ને. એ સોમાં 1.5 ફૂટિયા તું આટલી ઊંઘ કાઢી. મને તો ખબર જ નહીં કે તું આટલો હુરી. દુકાન બૈરું આવ્યું નહીં ના મને 1.5 ફૂટિયો કરે. હા તો ના ચાપકાવ હાલ ચાપકાવ. ના નહીં મારો ઇજ્જત ના કોકરા નહીં કરવા ના. હવે તમે શું કહો? હું કહેતો તો હા. વાત કરો આપણે ડો માર તો જો ભાઈને હું કહી દઉં કે આપણે ફરવા જવાનું. ની મેં કાય ચમ અલ્યા બધે બધા આયા હાથી. હા બધે બધા લે લઈને બે લઈને બધા. હા અરે મને જ ચમ આવડા છેલ્લે કેવા આયા. અલ્યા છેલ્લી તારો ખુશી વાસી અત્યારે હતું એટલે પછી છેલ્લે જ આવીએ કે. અલ્યા બધો કરતી હું મોટો કર તમે બધા. અલ્યા તમે મોટામાં હું શું કહું હા મોટા એ જ ખોટા ચમ તો જુઓ તમે એક તો મોટા છો અને હા. હમણાં છેલ્લે રહો છો. અલ્યા આવડે છેલ્લે ચોઈ રહું. બોલાવા પેલા આયો તો પેલો રોજ. વાજી તું તો ડખા કર્યા જો ને તો હવે. અલ્યા ડખા ના તો મારા ભાઈની મને વિશ્વાસ છે. અલ્યા વિશ્વાસ નહીં કરું હવે તો જેના ભાઈ નહીં આવું એટલે નહીં આવું. તમારે મારો જે ભાઈ કરી લેજો. હવે શું કરે અલ્યા મારા ભાઈને હું મનાઈ કાઢી. આ તો મને જોઈએ છીએ. એ તો મોની દા તમે તો ટેન્શન છોડો. નેનો હોય તો તારે તમારે હાથમાં ભાઈ નથી. કરો. અમાર તો ભાઈ તો ફટકા દોડીને આવજો. આ તો બોલાણ કરો ને કાલે ભાઈ. એક ફોન કરો ને ફોન કરો તમાર ભાઈ ગેમર ભાઈ રહ્યો ને વાઘ જેવો છે. અલ્યા અમારે જોગોજી વાઘ જેવા છે. તો ચિયા ખૂણામી હા ચિયા ખૂણામી એ ગમે તે ખૂણામ રહ્યા પણ યા જોગોજી રે ને એ તો કાગેવાની કરવા ગયા છે. એમાં શિવ તો લુગડે કાળો ના હોય પણ વાઘ છે વાઘ મારો ભાઈ. બોલાવો કતાણ. એ તો પેક ફોન આવી જા. આ તમારે જે કરવું એ કરો પણ હું આ હેડ્યો ઘેર. અલ્યા ભાઈ રે કે યાર હા હા હું ઘેર ભાઈ જાઉં. સોમોરી હોડો જાવ મને મને જોઈ લો આ રીએ. આરી આરી બધો આરી કરતી હું મોટો હું. મને પહેલા ના બોલાવાય તો તમારો હક કે મારો? તમાર અમારો પણ હું કહું એ તાર ભાઈઓનો હક અમારું લેવા દેવા. ના. વટાણ સમજાવો લે. હું જાઉં છું. આ બોલાવ આવતા ના પા. અલ્યા આવજો. આવજો. ના અલ્યા લેલાજી હું કહું ભાઈ આપણે તું ફોન કર જોગાજી માં ફોન ઘેર પડ્યો તમે કર દો. અલે હેડ મૂજ કર દો તાણ. વાલજી પકડ કાઢ્યું. અલ્યા ફોન જ ઉપાડતો નહીં જાય છે. ભાઈ. હેલો હલો અલ્યા જોગાજી હા ચો હતા હું કોમથી બહાર આવ્યો તો અલ્યા ઓય આપણે શોમાબેન વાડા આવો તો એક કોમ બધા ભેગા થઈએ અમે બધા. લહણા માટે ભેગા થયા કોમથી ખાલી એમ અલ્યા ભાઈ તો સોમવારે આવી ગયો. હા કોમથી ઓ તમે આવો તો આવો જલ્દી. હાડો તો હું આવું સારું જલ્દી આવજો રાવ. અને બધાય આપણે બે કટમ નાઈન ઓ ના ના એ સારું કર્યું બે કટમ ભેગા થઈને બેઠા આવ્યો મને ગમ્યું. એ સારું આવી તો જલ્દી હો. હા તો આવું મનાજીને લેતો આવું. ઓ હા હાડો હું ફોન કરીને કહી દઉં એ સારું. હા બેમા જો મારો ભાઈ તો અબ્બત થયો. અમાર ભાઈ આવી જા. હાલ ફોન કરીએ. એ આવી જા. કરો ફોન. આ તે અમે તો ના પાડી. હાલ જ. હેલો હા બોલો જવા છે ચોકણ હતા કે અમર ભાઈ? હું આ ગોમો ઓટો મારવા જતો. આ સોમાન વાડી આવો. શું થયું આ બધા ભેગા કર્યા ઈ. ચમ કયું ચમ ભેગા કોઈ ઝઘડો બીજો થયો નહીં ના કા ના ઝઘડો બગડો નહીં. આ બધા ભાઈઓ બધા ભેગા થવાના હતા કે હા એટલે હા હલ્લા જ આવ્યો હલ્લા જ આ તો આવી તો હા જો અમારા ભાઈ ફોન ઉપાડ્યો કે ફટક પા અલ્યા હું ઉપાડ્યો આ ફોન ઉપાડ્યો કેવાતો છે. તાણ
તમાર ભાઈ જેવા નહીં કરી હાઈ નાઈ જાય એવા. હા, આ તમારો ભાઈ તો વળી પગ દબાવો તારે તો રિહાઈન આવી. અલ્યા ગમે તે રિહાઈન જ્યો રે ભલે જ્યો પણ આ જે આવશે ને મારો ભાઈ મોટો આ તરત જ આવશે રો. જોઈએ છીએ અમે જેવા જોઈએ છીએ કે આવા જેવો તમારો ભાઈ સોમો આવે. તમાર જેવું નહીં એકબીજા ભાઈની ટોંગ ખેંચવાની. ના એ તો અમે અમારા અમારે ભાઈઓ નહીં. ટંગ નહીં ખેંચતા. હા અમે નહીં ખેંચતા. હા કો હા હા તો બોલાવો તમારા ભાઈએ. આવરા ગેમરજી ભેગા થઈ ફોન આવ્યો દઈ જાઉં હું તો. તમારું પર ફોન આવ્યો તો હા અમારું પર ફોન આવ્યો છે કે હું કરવા ભેગા થયા એવું ખબર નહીં બેજો બેજો નતો જોડો. અરે જઈ કોક કરે હું ઈસીને ખાના બદલે ફોન કર્યો. ના, હું ગેમરજી જ કહેતો હવે છું આના માટે ભેગા થયા ઈ. વાત સાચી એ તો તમારે કે પણ કોઈ ડખા ના કરે તો સારું હોવાની. તો હારું નહીં મય જે આપણે સમજણા હતા એ બધા બહાર આવી જાય યાર હા એ તો કોઈ ડખા ના કરે તો સારું હોય. શું કેવું હમણાં? ગેમરજી આવી ગાડી ચોઈ લાવ્યો તમે? અરે આ થોડો પ્રોબ્લેમ થઈ ગયો ગાડીમાં યાર. હું યાર આપણે તો હેરતા હેરતા તો આટલી જણા પહોંચી જવાનું. હા લઈ જા આપણે. સાચું હે. આપણા ભાઈની ગાડી ત્યાં બેહવા ના દ્યું હેડિંગ કઈ પોગો અરે આસ્તે આસ્તે હેડ્યા છો તું. આ તો હમ્પી ડ્રો તો મજા આવે આઈ આઈ ગયા ને આપણે ઉતરજો ભાઈ ભેગા થઈને બેઠા જુઓ. આ ભેગા થઈને બેઠે છો રૂડા લાગી મોર જેવા કોઈ ડખા ના કરે તો સારું તું કઈ જોવાની. આ ભાઈઓ આવી ગયા અમારા. અમાર જો ભાઈ અમારા ભાઈ ગાડી લઈને આવ્યો. અમારે આ ભાઈની પડી તો ગાડી તો. પણ જો અમે મૂકી ગાડી ગયા. ચાલ બેઠા બધા ભેગા થઈને હોય. અલ્યા ગેમરજી આવો આવો. આવો વાલજી. ભાઈ આવો. મણાજી શાંતિ આવો. છે? બધા શાંતિ. ભાઈ વગે ભાઈ અરે એક નંબર ચાલશે. આવો ભાઈ. હા જલનજી વગે બેહો. જવા. હા. આગળ વચ્ચે આવજો. જવાજી અને તો જોયું કે ના જોયું હગુ મને આ તો જોયેલું જ છે અમારે તો. હા એ હારું અમારે કર્યું જોયેલું જ છે. જુઓ ભાઈ હા આપણે એક વાત કરીએ છીએ. હા એ વાત કરજો હું માટે ભેગા થયા હું માટે અમને બોલાયા તમે. આ તમારો ફોન આવ્યો ને અમારા વાલજીનો ફોન આવ્યો એટલે કે બધા ભેગા થઈને બેઠા અમે કોઈ ઝઘડો થયો મારે કે બે મેચ હતી. માર તો જીવ અધર થઈ ગયો તો ના ના ઝઘડો તો કોઈને નહીં થયો. મારી વાત સાંભળો. હા. હું ઊભો થઈને કહી દઉં જે વાત હોય એ બધી બરોબર. હા. લ્યો તો હું ઊભો થઈને વાત કરી દઉં. હા બોલો કરો. હા મનાજી તમે તો પગાડાટ કરો ધોરડી પાછી કરજો પણ તમારે ઢોલની પાછી કરવા પડી? ગેમજી ઉભા થા તો એ બેહો, બેહો. હા બા મને ભાઈ, પાછું તમે બેહાડો. આગળ થજો ભાઈ. આ મોં તો ખૂબ બધો મોટો. એક કામ કરો આપણે બધા ઉભા થઈએ અને આ મોચો થોડું ઓમ કરી હા, ચાલશે, દેજો ચાલશે, ચાલશે. બેહો. પાછા બેહો કે ભાઈ તો હવે. હો મને તો ફાવે. હા, બોલો જો બધું પટી ગયું વાત કરું હવે. બોલો બોલો જો ભાઈ અમે એક આયોજન રાખ્યું ફરવાનું બરોબર બરોબર. આપણે જો કોઈ ઝઘડો બગડો હોય ને ભયો ભયન જવાનું સર બરોબર. એટલે જો એક વસ્તુ હું તમને કહું કે તમે જે જગ્યા નક્કી કરો એ અમાર બલ્લભ ફિક્સ જ છે. હા તારી કે વાત સાચી. હા ભાઈ ભાઈ અમાર તો અમે ચાર ભાઈ છીએ. બરોબર. તમારે એક ભાઈ શોમાં તો છો. સોમાન ફોન કર્યો નતો વાલુજી તમે એ મોટા ભાઈ ફોન કર્યો તો મી હા ઓય જ હતા તે રિહાઈન જતા રહ્યા કે તમ મને પેલા મને બોલાવવા ના આયા. હું કારણથી રિહાઈ જતા રહ્યા. રિહાન એટલે એક રિહાણા ને એરિયા ને એ માણસ થોડો પેલો મનનો એવો અને મનથી ઉજળો અપાય રે એટલે ગમે કોમ આવ્યું છે તમારે મોટો એમ ખોટો થાય મોટો એમ ખોટો થાય. આગેવાન થઈ ફરી ભયે લઈ હાચવી કેતા બોલો. હા હું કહું. ગેમર છે એવું નહીં હા. મારું કેવું ખબર ઇનાલ ખેતરમાં કોમ હશે ને એટલે ને હાલ હું અમને બોલાવા જાવ ને આપણે એટલે ફટ લઈને આવીને આપડા મોરી બે ચાલ્યો આવજો તારી તને બોલાવતા આવજો તમે જોડો અમે બોલાતા આવીએ જોડો. હડો હું બોલાઈને આવું હડો વાલજી એટલે હેડો ભાઈ. હડો તા ના થાય છો. તો હું કહું બેજો બધા અમે હાલે જઈએ બોલાય. આને જોડવાના તમે આવો. કોઈ પાછા પડીને સીધ ના. તાર અમે તને થોડા પાછા પડજો. જોડો. એચી સાઈડ ભાઈ આપણે લડાણ ને આપણે જવાનું હમ્પીને જવાનું એટલે તાર તો તમે બધા એક ગોમ ડિસિઝન કરો. તમે જાય નહીં. તમે આવજો તાળા કરશો કે અમે તો. તો જોરા પણ હંપુ છે ભાઈ. હા. હંપીને તારી જ તો છે. હંપીને જ બે જોડાબેન હમ તો. આ જો ખોરાપણ પરિવાર છે. જુજે એક વિખરાઈ ગયો તો તાર્યો. અને તમારે રિહાઈ જતો આવો રહ્યો. હંપ. એ તો અમાર ભાઈ ના ખોચો તો કોઈ નહીં પણ આ તો હવાર આવી જાય ભેગા. હું હવાર આવી જાય. આ ગેમરજી ઓ ખોટો ચિયો હતા ખબર છે? ચિયો. ઈયોનો ખોટો એક જ છે કે પેલા મને તેમ કહેવા ના આયા. ઓહો. મોટા ભાઈ હતા કે એટલે પણ વાત સાચી કહેવાય ભાઈ, કારણ કે ઈવન કેવું પડે.
એટલે મણાજી કે ભાઈ મોટો હતો એને એટલે પણ પેલું કેવું પડે વાત તો હભળો પેલી અમે વાલજી બે ઓમથી આયા એટલે પેલા લઈને ઉઠાયો હા ચીઠી. રસ્તામાં પેલા લેલા જ આવી ખરા કે લઈને આવી કરા કે સમાજ ભાઈ હારે આવે જુઓ ભાઈ પછી આવી ગયા રે એ વાત ઈવન મોટા સાચી. ભાઈ એ વાત સાચી તો જોગાજીને કીધું આપણે લેટ ઈવન ઈવન ભાઈ ને ઈવન કો ખોચો પડ્યો એ તો અલ્યા એમ પણ ભાઈઓનો હું કહેવા પ્રશ્ન માંગુ હોય. ભાઈ મારી વાત સાંભળો હું કહેવા માંગુ કુટુંબ નાનું કોઈ મોટું હોય પણ જો ભાઈ રખાય જ ના પેલા તો જો નાના ભલે મોટાને ચીડી કીધું એવું વેર ના રખાય કે મને તેમ પેલું ના કીધું અમે તમે ફોન કર્યો તય તેમ ફટ દઈને દોડીને આયા રા. આવો આમ જુઓ આપણે આબુ જ પડે. આપણે જેમ હંપા ને એમ તો એને હંપ રહેવો જોઈએ ને આપણે એને સમજાવવું જોઈએ આ છોમાં આવી ને છોમાં ભાઈ આવી તો આપણે સમજાવીએ આપણે ભાઈ આવું વેર ના રખાય પણ જોગોજી આગેવાની તો યોન થોડું કેવું પડે બે શબ્દ પણ આગેવાની હેઠ બહાર આગેવાની કરવા જોઈએ એ ગરમ તો કરતા નહીં એવું એવું કહેવાનું ડખા દા પાડી કે તાન આપણે ગમે તે કોણ પણ આપણો ભાઈ રહ્યો ને સોમો હા એ મોટો હોય ને હા અને જાણે આપણે ખૂબ કષ્ટી પડી ને તાણે મજૂરી એને કરી મજૂરી ની પહોંચી અને આપણે બધા મોટા કને કર્યા એને સોમાએ અને મારી વાત સાંભળો હા. પહેલા કને સોમાએ અલ્યા ભાઈ અમે તમારા તને માળ બોલાવવા જ આવતા આવતા હતા અલ્યા અમે વળી તું રિહાઈને જતો રહ્યો મારો મોટો ભાઈ કીધું રિહાઈને જતો રહ્યો ના ના રિયા નતો આવ્યો તો હવે પાણી પીવા આવ્યો અલ્યા પાણી પીવા આવ્યા હતા ઓવા તો એમ કહો કે અમે તો યાર ગભરાટ થઈ ગઈ તો અમે હતી કીધું રિહાઈને જતા રહ્યા તે પછી અમે ફટલાઈને આયા જીવમાં અમારે તો ઊંચો થઈ ગયો તો યાર તાણ લેડો હેડજો હડો ભાઈ આપણે એવું આવે એટલે આપણે રીતે સમજાવીએ કે ભાઈ વેર રખાય ના એ તો થોડા નાના હોય તો નાદું બધું એવું થઈ જાય કેવી રીતે કીધું એવું રખાય ના વાત સાચી ઓલી ગાડી એને આપણે પેલું કરવું પડે નહીં, 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 આપણે નહીં. લોકો વાતો ચી કરી ગેમરજી આવો છો આવરા બેહો બેહો તે હોય બેહો આમ બેહો બેહો આ તમ રિહાઈ નાહી જતા અલે ભાઈ રિયે નતો જો તારા આ બાજુ નિહાળમાં પાણી પીવા ગયો પાણી પીયા ઓવા. જા મુરે રિહાઈ નાહી જા કીધું મુજુ કીધું મના તો ના કૂવો પાણી નતું ના કુવો નતું લાઈટ નહીં આવ્યો ને આ વારો બદલાઈ ગયો ખરો ને? વારો ડોશી બદલાઈ માટલું નતું ભર્યું યાર હોય કણે એટલે એવું હોય ઓવા. આપણે આવીને હમ રાખવાનો આપણા પા આ હમ તો હમ જ છે આપણે બે કટમમાં જો ભલે કટમ અલગ ગયું પણ મૂળ તો ભાઈ કર હા જો આપણા કટમમાં સૌથી મોટા તમે અને આમ કટમમાં અરે હેડો હાલ આપણો તો રેહો ભેગા આપણો તો લેડો હવે અડધી જિંદગી થઈ ગઈ પટી જાઓ પણ આ વોન કોક સમજાવો તે બે એ ભાઈ ભેગા હોય ના એ તો વાત તમારી કે વાત કોણ ની બ્યુટી ઈયોને સમજાવ ઈયોને સંસ્કાર આલવા પડે હા. સમજાવવું પડે હા, આપણે એ ખરા. કે જેમ આપણા ઘડિયા રહ્યા હતા એમ હા. જીવી અમે રહ્યા એમ તો આ તમે વભાઈ ભાઈ છોકરો. ભેગા રહેજો. અલ્યા ભાઈ તને જોગાજી, કહું તારી હા. અડધી જિંદગી છે જેમ પેલા જોરોબા ને ખોરોબા. ખોરોબા ભેળા હંપી રહ્યા ને એવા લેવા આપણે ચડી જોરાબા ખોરાબા મેં વાત સાંભળી છે અમારા બાબાની કે જોરાબા ખોરાબા ગામમાં નીકળતા ને, ઈયોને એટલે ઈયોને રાગ એવો હતો કે વાત છોડી મેલો ગામમાં વાટ લોકો તો વાતો વાટ ભાઈ વાટ નેના હતો. ભાઈ આ વટની વાતો કરો પણ જે આપણા આઈડિયા કહેતા ને હા આપણા જે બાપા જીવતા જ્યારે હા એટલે હું બધાનો વાતો હોભળેલી ભા હા શું કહેતા ખબર હે? કે તમારા બે ડોહા રહ્યા ને એ તો આમ બારોટિયા હતા ગોમના. બારોડિયા હતા. એટલે આ सब ભેગા કરે આ બધો આ ભેગા કર્યા કો હવે હા વાત આવે જો ભેગા માટે કરે હોવાની હાલ આ વાલજી કીધું હા. કે ફરવાનું આયોજન રાખવું હોય એટલે એમ- છોકરીઓ એટલે ઈયોને એમ કીધું ઈયોને એમ કીધું કે હા, તમે હા. જો કોઈ આપણે આવશે હા હું તો એમ જ કહું કે તમે કોઈ બી એક ગોમ ડિસિઝન તો કરો આપણે હારું હું કહું ખબર હે? હા. આપણે રાષ્ટ્રીય પણ ચેવું રાષ્ટ્રીય ખબર હે? કોક દેવસ્થાન હોય એવું રાષ્ટ્રીય. દર્શને થઈ જાય હા. અને ફરવા લાયક એ થઈ જાય હા તો સારું. એવું તો ચો આવશે એ આપણે તો કે બહુચરાજી રાખવું બહુચરાજી એટલું લોબેન ટાઈમ નહીં યાર ના ના આપડા હોય નહીં તો યાર, યાર. તો લ્યો, ભરો લે. આપણે શું પેલું રાખવાનું આપણા ખબર શેભર. ને? મારી વાત આપણો હું કહી દઉં આખી હવે હા. તમે ગમે તો રાખજો ના ગમે તો પાછું આલજો હા એ ખરા. પેલું આપણે સિકોતરમાન મંદિર છે ભર હા બરાબર આપણો નદી વાળો. નદી વાળો ભરજો અને બીજું મિની પાવાગઢ થી ઉમરે ત્યાં બાજુમાં હા એ ખરા હો. તમને ગમ્યું હવે ગામી એમાં વચ્ચે એક સ્થળ લઈ લેવાનું આપણે શેભર ગોગા મહારાજનું મંદિર હા એ તો હા. તમે હા. દુનિયામાં ફરો પણ એવું મંદિર તો જો જોયું તમે? જોયું હોય ઈ તો જાવું જ પડે આપણે હું નેનો તો નેનો હા. એટલે શેફર ગયો તો એવું તારનો હોય. હજી પગજ નહીં મૂક્યો. તો કાલ હાથી થઈ જાવ અમારા અને હવે તો સોમાજી ચેવું ખબર હે? હમ. પેલા શેભર્યું ને
એ પેલું આખું અલગ હતું ને હાલ તો કેટલી પ્રગતિ કરી ખબર બહુ વસ્તી આવે, વસ્તી બહુ આવે. તમને ગમ્યું તો ખરા કે ગમ્યું હા, યાર, ગમ્યું. આ ભાઈ કીધું કોઈ ખોટું કે જ ના. બસ તાણ આટલા રાખો કે તાણ વાત આજી. અને વસ્તીના બેમાજી આ હું કહું ગોગા બાપાના સેવકો આવી હા. યુવાના ભક્તો આવી આપણે જુઓ હા. ઈ જાય ખરા પણ આપણે વહેલું નીકળવું પડે. આ વહેલા જવું પડે નહીં તો ઈ બે જગ્યાએ ફરવાનું એટલે અને એમાંય પાછું ઢોરણ ટાઈમે આબુ એ પડે ઢોરણ કે? અને ટાઈમ તો આપણે કયો રાખવાનો? હા. 8:30 થી નીકળી જ જવાનું. હા. 8:30 થી 9 ના ગાળામાં નીકળી જવાનું. ખાવાનું ઈ કર્યો રાખશો. ખાવાનું ઘરે લઈ જાવ આપણે. હા ઘેરથી બનાવીને જ જો એટલે આપણે હોટલોનું ખોળવી જ ના એક કામ પડે. કરો કાલ સવારે વહેલા તમે મારા ઘેર આવજો રાગે હા તે આપણે કોઈ બનાવી દેવો બધા ભેગા આ થઈ. શેભાની બેભાની મોત તો ચીવી છે, ચીવી ચીવી છે. છે. હવે હું ઘણો નેનો હતો તો હું એટલો જોતો તો આ તો ચોઈ ગયા છે. આ વહન આ તો જોઈ તો કેવું કરશે ગોળા થઈ જાય. ગોળા થઈ જાય. આખી નવાઈ લાગશે ઈવન વાત જ આખું. તું જોઈ કદી શેભર જોઈ? ના લે એ હવા લઈને બતાવી દઈએ આપણે પણ. હવાનો એડો કાલે કર્યો રોનક કેવી સહી કરી. નદી ચીવી આવે નદી તો હા. લોબા પોળી ઘણી છે. હા, હું તો શું કહું મારી વાતો પેલો આપણે ઈ જો ને હા તો એ આવો ને આવો હમ રાખવાનું કોઈ લડાવાનું ના પા. હા બારે ખબર પડતી કે ના જોરાય ના જુઓ, જોરાય ના ડોહા. આ ત્રણ જે ભાઈ ડોહા હતા. આ ચાર ભાઈ આટલા હોય તો રહ્યો એ તો તમે રહેજો. હવે આ તો આમ રાખશો તો હવે તો ફેરથી ફરવા તમે જાઓ. જેમ જોરાય ને ખોરાય નું પેલું હતું ને એને આપણું નામ રાખવાનું હોય કે ના ડોહાય વ્યવસ્થિત ને છોકરાએ વ્યવસ્થિત પાછા હા આપણું નામ ખોવાનું નહીં ડોહાનું પા. અને કે અમારજી હું કહું હા. ગમે તે કોઈ બી કે ને પણ આપણે ભાઈ બધા છીએ અને ભાઈ જેવા જ રહેવાના. રહેવાનું જ. કોઈની વાતોમાં આવવાનું જ હા. ના. લે તે તો ઠીકડી બીજું મારી બાચી મિલી તો નહીં આયા કે એ તો એક બાચી તે અમારા સોમભાઈ બે જણ ના કે હાલ ફેરથી ના થાય કે મને ઠીકડું બાચી મારવા દઉં. ના ના એ તો અમને તો માર દઈએ હાલ વહેલા જો તે પેલી ડોશી રિહાય છે મનાવો ને ઠેલો બેલો પેક કરો. હા તો હવે હેડો ટાઈમ થઈ ગયો મારે દોવાનો. હવે હું દોઉં અને નેના ભાઈ તમે ના બગલ જેલો મારો તૈયાર કરજો. મારે ડુસી બેલો કોક તો હરું પડે ને કે તમને ખબર તો કે ચી ગાળો બોલો. બરાબર અને તૈયારી ચિંતા કરીએ. કર્યા વગર હોઈ જો હા. અને ઢોર દોવાનો તો ગાયને દોવો અને અમે રહ્યા ને ચાર પૂળો કરું ટાઈમ થઈ ગયો હવે તો. અને હું આ ઠેલો તમારે તૈયાર કરી દઉં અને હા. આપણે બધા વિચારો તો ખરા. અરે લેલાય આવા બધા હું ડોહા તમારા આપણે અંગાત નહીં ફરતા આવું. છીએ. આ ભાઈ આવશે. હું કહું હા. આપણે બધા ડોહા ફરતા છીએ પાઘડી વધીને ચેવું આમ રૂડું લાગશે. જબરદસ્ત હા, ઊભી વાત છે. જબરદસ્ત. હેડો, હેડો, હોઈ જઈએ. તૈયારી કરીએ કાલ હા. હેડો. આ તમે હેડો હતા. હેડો. સવાર વહેલા જેમ બને એમ કટકો કરીને આવી જજો ભાઈ. હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ